જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ જુડા દ્વારા ઝાંઝરડા વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ ટીપી સ્કીમ સેવા પ્રસ્તાવ, જે અંગે આજે આ વિસ્તારમાં જમીન માલિકો સાથે જુડાના અધિકારીએ વિચાર વિમર્શ માટે મીટિંગ બોલાવી હતી, પરંતુ ઝાંઝરતા વિસ્તારના જમીન માલિકોએ ટીપી સ્કીમ 7નો પ્રચંડ વિરોધ કરતા જુડાના અધિકારીઓએ મીટિંગ રદ કરવાની ફરજ પડી હતી। મીટિંગનું સ્થળ ઝાંઝરડાથી 7 કિલોમીટર દૂર રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ માઇક સિસ્ટમ પણ ખૂબ જ ખરાબ હોય અને કંઈ જ સંભળાતું ન હોય। જુડાના અધિકારીઓનું ટીપી સ્કીમ અંગે ગોટાળા વાળી દેવાની નીતિ હોય એવું અરજદારને લાગતા હોબાળો થયો હતો અને છેલ્લે મીટિંગ રદ કરવા ફરજની પડી હતી। આ દરમિયાન ખેડૂતોના આગેવાન મનસુખભાઈ પટોડિયાએ જણાવ્યું હતું કે મીટિંગનું સ્થળ ખૂબ દૂર જ હોય અને કાંઈ ન સમજાય તેવી સિસ્ટમ હતી અને લોકો તમારી વાત સમજી શકે અને અમારી વાત રાખી શકે તેવી પદ્ધતિ હોવી જોઈએ અને સુધારા કરવાની વાત હતી, પરંતુ કોઈ પણ પ્રકારનો સુધારો પણ કરવામાં આવેલ ન હોય। અધિકારી અમારી વાત કોઈ પણ માની જ નહીં અને અચાનક જ મીટિંગ બોલાવી એનો અમે વિરોધ કરીએ છીએ અને આ અંગે મંત્રી રાઘવજીભાઈ પટેલને પણ રજૂઆત કરેલ છે અને અધિકારી પોતાની મનમાની ચલાવે છે તે સ્વીકારી નથી અને રાઘવજીભાઈ પટેલે નવેસરથી મીટિંગ બોલાવી સૂચના આપતા આગામી દિવસોમાં ફરીવાર મીટિંગ બોલવામાં આવશે તેવું જાણવા મળેલ છે। હવે જોવાનું એ રહ્યું કે આગળ શું થાય છે। સોલ્યુશન લાવવા માટે તમારા પ્રશ્નો શું છે એ કયો માગણી મૂકતી હોય તમને વ્યક્તિએ કોર્ટ પાસે આવે 5 કે 7 નંબર નતા આવે નહીં તમે નોટિફિકેશન લાઈફનું એટેન્શન જરૂરી છે। આજે 5 અને 7 ની રદ થઈ બરાબર।
તમારે સાંભળવું નથી એટલે બાકી એને એમ કીધું જવાબ આપ્યો ને તમે ક્યાં સમજતા હતા? આ ભાઈ આમાં જવાબ અમારી રજૂઆત સાંભળી કાંઈ વગર ન લેવી હાલો માન્ય અધ્યક્ષજી સાહેબ દરખાસ્ત રજૂ કરું છું. હું નારાયણભાઈ અફજલભાઈ કોઠિયા રહેવાસી ઝાંઝરડા ખેતીની જમીન સર્વે નંબર 79 PM ખાતેદાર ખેડૂત આજની મિટિંગમાં અમારા ઝાંઝરડા ગામના ખેડૂતના પ્રતિનિધિ તરીકે મનસુખભાઈ વટોડિયાની નિમણૂક કરવા અને રજૂઆત કરવા દરખાસ્ત રજૂ કરું છું. આપ સાહેબ અનુમતિ આપશો તે વિનંતી સાથે અરજ કરું છું. ભારત માતા કી જય, ભારત માતા કી જય. નહીં ચલે અંગ્રેજોને હારા કહેવાય. જમીન માટે મકાન બનાવતો ને તો ટેક્સ નતા લઈએ. બરોબર છે. મનસુખભાઈ કપોડિયા, ભારતીય કિસાન સંઘ. અહીંયા મેયર સમાજની વાડી છે, એની અંદર 21 નંબર 7ની આજે મિટિંગ હતી. એ મિટિંગની અંદર અવ્યવસ્થાને કારણે માઇક સિસ્ટમ ન હોવાને કારણે ખેડૂતો વાત સમજી શકે નહીં એવી મિટિંગ રાખવામાં આવી હતી. એટલે એનો અમે વિરોધ કર્યો છે કે ભાઈ લોકો સમજી શકે તમારી વાત અને લોકોની વાત તમે સમજી શકો એવી રીતે મિટિંગ ગોઠવો. એ વાતની વાત કરીને સુધારો કરવાની વાત કરી, પણ સુધારો કાંઈ થયો નહીં. એટલા માટે અમે રજૂઆત કરી કે ભાઈ મિટિંગ કેન્સલ કરો, બીજી તારીખ નક્કી કરો, બીજું સ્થાન નક્કી કરો. છતાં અમારી વાત માની નહીં અને આ મિટિંગ માન્ય રહે એવી વાત કરી દીધી. તો એટલે અમે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને વાત કરી ટેલિફોનિક કે ભાઈ ખેડૂતોને ન સાંભળે અને આ અધિકારી પોતાની તાનાશાહી હલાવે એ કોઈ વ્યાજબી નથી. એટલા માટે એને આ જુડાના ચેરમેન શ્રી કમિશનર સાહેબ હારે વાત થઈ ગઈ છે અને મિટિંગ નવેસરથી બોલાવવાની એ આ રાજ્યના કૃષિ મંત્રીએ ચેરમેનશ્રીને વાત કરી દીધી. એટલા માટે હવે નવી તારીખ અને નવી મિટિંગ
તો આયોજન થાય એટલી અમે રાહ જોઈ છે. આગલા રહેશે આગામી દિવસોમાં? અરે ભાઈ યોગ્ય ન થાય તો કિસાન સંઘ મેદાનમાં જ હોય છે લડતમાં. હવે લડીશું એની સામે, જોડાની કચેરી સામે લડશું. અધિકારીની દાદાગીરી છે શું? અધિકારી ખોટી રીતે કરી, ખેડૂતો ઉપર દાદાગીરી કરે અને પોતાની જો મનમાની કરે એ વ્યાજબી નથી અમારી. ઓકે છે હાલો રેડી આવો. સર, આજે શાના માટે મીટિંગ બોલાવી અને મુખ્ય મુદ્દો કયા શેને લઈને હતો? માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીની સરકાર દ્વારા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું છે. ત્યારે વધુમાં વધુ ટીપી સ્કીમો બનાવી અને દરેક શહેરનો સુનિયોજિત વિકાસ થાય તે જોવા માટે દરેક કોર્પોરેશન અને ઓથોરિટીઓને વધુમાં વધુ ટીપી સ્કીમો બનાવવા માટેની સૂચના થયેલી. જેના ભાગરૂપે આપણે ઝાંઝરડા એ જૂનાગઢનો અતિ વિકસિત વિસ્તાર છે અને એમાં ટીપી સ્કીમ 7 ઝાંઝરડાની ઈરાદો આપણા દ્વારા જાન્યુઆરી 2025માં બહાર પાડવામાં આવેલો. ત્યાર પછી ટીપી એક્ટ 1976 અને એના નિયમો 1979ના ભાગરૂપે આજે આ ઓનર્સ મિટિંગ મેર સમાજ જૂનાગઢ ખાતે રાખવામાં આવેલી. સર, ખેડૂતોની મુખ્યત્વે કઈ ડિમાન્ડ હતી? શા માટે એ લોકો પ્રોટેસ્ટ કરતા હતા? ખાસ કરીને જોવા જઈએ તો એક્ટ અને નિયમોનો જોગવાઈ અનુસાર ઓનર્સ મિટિંગનો હેતુ કે આ એક ટીપી સ્કીમ બનાવવામાં આવે છે, એમાં કેટલા સર્વે નંબરો, કેટલા હેક્ટર ચોરસ મીટર વિસ્તાર અને એમાં શું કપાતનું ધોરણ રહે છે, આ એક સમજાવવાનો હેતુ હોય છે. ખેડૂતોને જે કાંઈ એના વાંધા હોય તો સામાન્ય રીતે બહુ ઓછો ટાઈમ આપવાના બદલે અમોએ એક જૂનાગઢમાં ટીપી સ્કીમો ઓછી બનેલી છે એટલે 7 દિવસનો અત્યારે ઓનર્સ મિટિંગ પછી પણ વાંધા સૂચનો માટેનો સમય આપેલો છે. અને ત્યાર પછી પણ જ્યારે પ્રસિદ્ધિનું જાહેરનામું થશે ત્યારે પણ ખેડૂતો તેઓના જે કાંઈ રજૂઆત હોય એ 1 મહિના સુધી એટલે 30 દિવસ સુધીમાં એના લેખિત વાંધા સૂચનો રજૂ કરશે. જેના ઉપર ટેકનિકલ ટીમ અને સભ્ય સચિવ તરીકે હું અને ચેરમેન તરીકે કમિશનર શ્રી અને આખી કમિટી બેસી અને એના ઉપર યોગ્ય નિર્ણય કરી અને વાંધા સૂચનો સાથે તમામ વાંધા અરજીઓ સાથે કલમ 48(1) નીચે સરકારશ્રીમાં સાદર કરવામાં. સર, આજે મીટિંગ પોસ્ટપોન થઈ છે, હવે પાછી સંભવિત શક્યતાઓ ક્યારે? ના, મીટિંગ પોસ્ટપોન થઈ જ નથી. એટલે જે કંઈ વાંધા વિરોધ હોય એ લેખિતમાં હજી 7 દિવસ દરમિયાન રજૂ કરી શકશે. ખેડૂતોની માંગ એવી છે કે આ ટીપી સ્કીમ જે આ મિટિંગ હતી આજે રદ થાય. ના, ટીપી સ્કીમ રદ કે મંજૂર કરવી એનો નિર્ણય સરકારશ્રી હશે. આ મિટિંગ રદ મિટિંગ રદ ના થઈ શકે. મિટિંગનો માત્ર ને માત્ર ઉદ્દેશ, ઓનર્સ મિટિંગનો ઉદ્દેશ ટીપી સ્કીમના હેતુ વિશે સમજાવવાનો કે ભાઈ આ ટીપી સ્કીમ એમાં આટલા સર્વે નંબરનો સમાવેશ થાય. એનો આપ પણ જોશો કે 10 થી 12નો સમય રાખેલો એનું ફેસલ માવેન પ્રાઇવેટ લિમિટેડ એજન્સી સુરત દ્વારા એનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. અમારી ટેકનિકલ ટીમ અને મેં પોતે જુડાના સીઈઓ તરીકે દરેકને એના વિશે વિસ્તૃત સમજ આપી. સામાન્ય રીતે જૂનાગઢમાં પ્રશ્ન બેટરમેન્ટ ચાર્જનો રહેતો હોય તો આ ટીપી સ્કીમમાં બેટરમેન્ટ ચાર્જ પણ ₹92 થી 298 અંદાજિત અત્યારે અમે કીધો છે. એટલે એટલો બધો બેટરમેન્ટ ચાર્જ એ પ્લોટના આધારે બેટરમેન્ટ ચાર્જ રહે છે. અને જે કંઈ લેખિત રજૂઆત હોય ઇવન એમ કે ટીપી સ્કીમ રદ કરો તો પણ તેઓ લેખિતમાં આપી શકે. અથવા એમ કે ભાઈ અમારા રોડ છે એ અમારે નથી જોઈતો, અથવા તો આ રોડ નાનો છે તો મોટો કરો, મોટો છે તો ટૂંકો કરો, જે કાંઈ પણ એ લોકોની રજૂઆત હોય એ લેખિતમાં આગામી 7 દિવસમાં રજૂ કરી શકશે. તદુપરાંત પારદર્શિતાના ભાગરૂપે એક્ટમાં જ જોગવાઈ છે એ પ્રસિદ્ધ થઈ છે ત્યાર પછી પણ 30 દિવસ સુધી લેખિતમાં વાંધા સૂચનો સાંભળી અને એનો યોગ્ય નિર્ણય કરીને પછી જ સરકારમાં સાદર કરવામાં. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એટ્રોસિટી સહિતના ગુન્હામાં જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પર છૂટી ફરાર થયેલ આરોપી અલી અબ્દુલભાઈ હાલા રહેવાસી ધારાગઢ દરવાજા જૂનાગઢને પકડી પાટી જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચ